તો દસમના દિવસે એકટાણું જમવું જોઈએ એક સમય, 11ના દિવસે ઉપવાસ અને દ્વાદશી 12ના દિવસે એક સમયે જમવું. આ એકાદશીનું વ્રત છે. પણ તમે નિષ્કામ ભાવથી પરમાત્માની ભક્તિ માટેથી અને માત્ર એકાદશી કરતા હો તો ખાલી 11ના દિવસે જ ઉપવાસ રાખો તો ચાલે. શાસ્ત્રો કહે છે નિર્જલા બની શકે તો જળ વગર એકાદશી રહેવી જોઈએ. ઘણા લોકો રહે છે. અને નિર્જલા ન થાય તો સજલા પાણી પીને રહેવી જોઈએ. પાણીથી કદાચ ન ચાલે તો દૂધ પીને રહેવી જોઈએ. દૂધ પીને પણ કદાચ ન રહેવાય તો કહે છે કે ફળ ખાઈને, જેને ફલાહાર કહેવાય અથવા તો ફળાહાર ગુજરાતીમાં, જેને આપણે શું કરી નાખ્યું બધા ફરાળ.